પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું કે ભાઈ એપી અને એરિથમેટિક પ્રોગ્રેશનનું એન ટર્મ કઈ રીતે મળે, એમના સમ કઈ રીતે મળે, એન ટર્મનો સમ કઈ રીતે મળે. ત્યાર પછી આપણે જીઓમેટ્રિક પ્રોગ્રેશન વિશે વાત કરી. જીઓમેટ્રિક પ્રોગ્રેશનનું એન ટર્મ કઈ રીતે મળે, તો જીઓમેટ્રિક પ્રોગ્રેશન હોય તો એનું એન ટર્મનું સૂત્ર શું છે. જીઓમેટ્રિક પ્રોગ્રેશન માટે એન ટર્મની ફોર્મ્યુલા Tn equal to a into r raised to n minus 1, a into r raised to n minus 1. ડન. આ જીઓમેટ્રિક પ્રોગ્રેશનના એન ટર્મ્સની ફોર્મ્યુલા છે. હવે ખબર કેમ પડે કે આપેલું પ્રોગ્રેશન છે એ જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે? આપણે ખ્યાલ કઈ રીતે આવે, કોણ કહેશે બેટા? ચેટ બોક્સની અંદર લખો દી. હું તમને એક સિક્વન્સ આપું, એ જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે, આપણને ખબર કઈ રીતે પડે? રેશિયોથી. વેરી ગુડ વિદિત, વેરી ગુડ બેટા. કે બે કન્સિક્યુટિવ ટર્મ્સ વચ્ચેનો રેશિયો ઇક્વલ હોય તો આપણને ખ્યાલ આવી જાય કે જીપી છે, એટલે કે જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે. વેરી ગુડ બેટા, વેરી ગુડ. ઓમ દિવ્યેશ, વેરી ગુડ બેટા. સપોઝ કે આપણે આવું લઈએ, જુઓ 4, 8, 16, 32 and so on. Done? 32 and so on. મટીરિયલ છે ને બેટા આજ કે કાલમાં મોકલી દઈશો, ડોન્ટ વરી. હાલો, હવે આ જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે ખબર કઈ રીતે પડે? તો કે બીજા ટર્મના છેદમાં પહેલું ટર્મ એટલે કે 8/4, પછી ત્રીજા ટર્મના છેદમાં બીજું ટર્મ એટલે કે 16/8, પછી તો કે ચોથા ટર્મના છેદમાં ત્રીજું ટર્મ, ધન 32/16. 32/16. ચાલો, એટલે આમ તમે આને કેન્સલ કરો તો 4 2 8, 4 2 8, પછી 8 2 16, પછી 16 2 32, એટલે 2 આવી ગયા. તો દરેકનો આન્સર શું થઈ જશે? 2. તો આ જે કોમન આન્સર આવે એને કહેવાય કોમન રેશિયો. જે કોમન આન્સર આવે એને કહેવાય કોમન રેશિયો. રેડી? તો કોમન રેશિયો શું મળી ગયો આપણને? 2. કોમન રેશિયો શું મળી ગયો? 2. તો કોમન રેશિયો આપણને 2 મળી ગયો, એનો મતલબ હા બેટા પ્રેઝન્ટનું જરાક જોર લઈ લઉં. અત્યારે આમાં ધ્યાન આપો મારો દીકરો. ઓમ ભાઈ આમાં ધ્યાન આપો બેટા. કોમન રેશિયો આપણને 2 મળી ગયો. આ લિંકે મોકલી દઈશ બેટા. હો રાજુ, રેડી બેટા? આ યુટ્યુબની લિંકે મોકલી દઈશ. હો દીકરા, કાલે છે ને આપણેનું ડિસ્ટર્બન્સ વધારે થતું હતું એટલે એ વિડીયો નથી મૂક્યો, કેમ કે રેકોર્ડિંગમાં તો બેટા બધું આવે એટલે વિડીયો નથી મૂક્યો બેટા. હાલો, કોમન રેશિયો કેટલો આવી ગયો? 2. તો આ જે સિક્વન્સ આપણે આપેલી છે, આ સિક્વન્સ છે એ આપણી પાસે છે જીપી, જીઓમેટ્રિક પ્રોગ્રેશન. જો બે કન્સિક્યુટિવ ટર્મ્સ વચ્ચેનો રેશિયો ઇક્વલ હોય તો જીપી બની જાય, ડિફરન્સ ઇક્વલ હોય તો એપી બની જાય. આ એપી અને જીપી વચ્ચેનો ડિફરન્સ. ડન? બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી કરો અને જવાબ સરખો મળે તો શું બની જાય? એપી. અને ભાગાકાર કરો અને જવાબ સરખો મળે તો શું બની જાય? જીપી.
ક્લિયર? તો આપણે ખ્યાલ આવી ગયો એપી કોને કહેવાય અને જીપી કોને કહેવાય. ડન? આગળ વધીએ. પછી એના એનમાં ટર્મનું સૂત્ર આપણે જોયું, એના સમ શું થાય એ જોયું. આજે એના એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 1, ફાઇન્ડ ધ રિક્વાયર્ડ ટર્મ ઓફ ધ ફોલોઈંગ જીપી. નીચે આપેલા જીપીના જે રિક્વાયર્ડ ટર્મ છે એ મેળવો. એમાં આપ્યું છે આપણને 2, 6, 18, 54. એનું આપણે 9th ટર્મ શોધવાનું છે કે આનું 9મું ટર્મ શું હશે. તો આપણને કઈ રીતે મળે 9મા ટર્મનું સૂત્ર? તો કે ભાઈ આપણને જે જીપી આપેલા છે પેલા લખી લ્યો. શું આપેલા છે જીપી? જીપી શું આપેલું છે? તો કે જીપી આપેલું છે 2, 6, 18, 54 એન્ડ સો. આ આપણને જીપી આપેલું છે. આનું 9મું ટર્મ આપણે મેળવવું. આ એક જીપી આપેલું છે. હવે આપણે એનમાં ટર્મનું સૂત્ર લખીએ. જીપીના એનમાં ટર્મનું સૂત્ર શું થાય જીઓમેટ્રિક પ્રોગ્રેશન માટે? હર્ષિત બેટા, મારા તરફથી નેટ કનેક્શન બધું આ બાજુથી બરાબર છે. તમારે જરાક ચેક કરો ને, અને એવું હોય તો રીજોઈન થાવ. ડન બેટા? હાલો, જીપીના એનમાં ટર્મનું સૂત્ર શું થાય? a ઇન્ટુ r રેસ ટુ n માઇનસ 1. ઓકે રાજુ, થેન્ક યુ બેટા. a ઇન્ટુ r રેસ ટુ n માઇનસ 1. તો આપણે અહીંયા બે વસ્તુ આપણી પાસે અનનોન છે, એક a અને બીજું r. બે વસ્તુ મેળવી લઈએ અને n, ત્રણ વસ્તુ. ચાલો, તો આપણી પાસે જોઈએ એક n, બીજું જોઈએ a અને ત્રીજું જોઈએ r. રેડી? ચાલો, તો આપણી પાસે n શું આવશે? n. યસ હર્ષિત, રીજોન થઈ જા બેટા. 9. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ બેટા. પ્રિયાંશ, વેરી ગુડ. ઓમ, વેરી ગુડ બેટા. a ઇક્વલ ટુ 2. વિદિત, વેરી ગુડ બેટા. તો જુઓ n એટલે શું મેળવવાનું છે? તો કે 9મું ટર્મ મેળવવાનું છે. મિત્રાજસિંહ, વેરી ગુડ બેટા. a ઇક્વલ ટુ 2. તો જુઓ 9મું ટર્મ મેળવવાનું છે તો n ની કિંમત શું થઈ જશે? તો કે 9. a એટલે ફર્સ્ટ ટર્મ. આ જે જીપી આપને આપેલા છે એનું ફર્સ્ટ ટર્મ છે 2. ઓમ, વેરી ગુડ બેટા. ભાનસુરિયા ઓમ, વેરી ગુડ. 67. r ઇક્વલ ટુ 3. વેરી ગુડ. પ્રિયાંશ, વેરી ગુડ બેટા. કેમ ખબર પડે r ઇક્વલ ટુ 3? તો કે ભાઈ બીજા ટર્મના છેદમાં પહેલું ટર્મ એટલે કે 6 ના છેદમાં 2, પછી 18 ના છેદમાં 6, 18 ના છેદમાં 6, પછી 54 ના છેદમાં 18. હવે આ તમે કેલ્ક્યુલેટ કરો તો 2 3 6, 2 તેરી 6, 6 3 18, 6 તેરી 18, and 18 3 54, 18 તેરી 54. તો આપણે કોમન આન્સર શું મળે છે? રેશિયો, તો કે 3. આને કહેવાય કોમન રેશિયો. અને જીપીમાં કોમન રેશિયોને ડિનોટ કરાય r વડે. r ની કિંમત કેટલી મળી ગઈ? તો કે 3. ડન? તો n ની કિંમત આપને મળી ગઈ, r ની કિંમત મળી ગઈ અને a ની કિંમત મળી ગઈ. ત્રણ વસ્તુ અવેલેબલ છે. એને આ સૂત્રની અંદર મૂકી દો. એને આ tn ના સૂત્રની અંદર મૂકો અને આન્સર શું આવે? a, r અને n ની કિંમત આમાં મૂકી દો. શું આન્સર આવે મને કહો. હાલ, ચેટ બોક્સની અંદર જવાબ આપો બેટા. શું આન્સર આવશે? ચેટ બોક્સની અંદર આન્સર આપો.
13 12 2 જો આવી રીતે આપણે કિંમત મૂકીએ tn માં, તો tn n એટલે કેટલા હતો કે 9, સો t9 ઇક્વલ ટુ a એટલે કેટલા હતું કે 2 ક્રોસ r એટલે કેટલા હતું કે 3, n એટલે કેટલા તો કે 9, -1 ના -1 એમને કામ થશે 2 ગુણ્યા 3 ની 8 ઘાત 3 હાલો 3 ની 8 ઘાત નો જવાબ કેટલો આવે? જે આન્સર આવે એને 2 સાથે મલ્ટીપ્લાય કરો. વેરી સિમ્પલ. ડન. આનો જે આન્સર આવે 3 એને કોની સાથે મલ્ટીપ્લાય કરવાના? 2 સાથે. જે આવે એ આપણો જવાબ. ચાલો બધા લોકો ટ્રાય કરો બેટા, બધા ટ્રાય કરો. ચેટ બોક્સમાં બધાય આન્સર આપવાના. વેરી ગુડ બેટા, મોટા ભાગના આન્સર આપી દીધો છે. વેરી ગુડ, વેરી ગુડ. હર્ષ, વેરી ગુડ બેટા. ગૌતમ, વેરી ગુડ. 6561 3 નો આન્સર આવશે 6561. હર્ષ, વેરી ગુડ બેટા. મલ્ટીપ્લાય બાય 2. રાજુ, વેરી ગુડ બેટા. 13122 આન્સર. વેરી ગુડ, વેરી ગુડ. વેરી ગુડ. વિલ અભી. ઓકે ઓકે, વેરી ગુડ બેટા, વેરી ગુડ આન્સર. વેરી ગુડ બેટા. હર્ષિત, વેરી ગુડ. જો તમારો આન્સર આવ્યો એ જ આન્સર અહીંયા છે. બસ આપણે નવમું ટર્મ મેળવવાનો તો મળી ગયું. t9 ઇક્વલ ટુ 13122. ક્લિયર? સિમ્પલ. હવે બી તમે ટ્રાય કરો જી જાતે. બી ખાલી તમારે મને આન્સર જ આપવાનો. ચેટ બોક્સની અંદર જસ્ટ ટાઈપ આન્સર બી. ચાલો જી 5 મિનિટ 10 મિનિટ જે ટાઈમની રિક્વાયરમેન્ટ છે લઈ લો, અને બી તમારે જાતે તમારે ટ્રાય કરો જી. બી એક્ઝામ્પલ 1 નો બી 10મું ટર્મ ફાઇન્ડ કરવાનું છે, એટલે t10 મેળવવાનું. t10 મેળવવાનું. ટ્રાય કરો જી બેટા બધા. ચાલો ઓમે કીધું r ઇક્વલ ટુ -2. વેરી ગુડ બેટા ઓમ, વેરી ગુડ. જરાક વેરીફાઈ કરીને હો બેટા. ઓમ વેરીફાઈ કરી દી બેટા ફરીથી. -2 આવે. अरे सर क्या ये जीपी पढ़ा रहे हो? चौथी पांचवी के बच्चों को पढ़ाते हैं सर, आप फर्स्ट सेमेस्टर में पढ़ा कुछ रहे और पढ़ाओ सर, कुछ और अच्छा लगे पढ़ने में। મકવાણા सर आप ही बताओ। जीपी 8th क्लास में पढ़ी थी मैंने। 51 वही तो, 51 क्या फर्स्ट सेमेस्टर में पढ़ा रहे हो? एपी तो हाँ, बचपन में ही पढ़ ली थी नर्सरी में। B21 B51 મકવાણા આશીષ. બેટા આ પ્રકારનું ડિસ્ટર્બન્સ ના કરો દીકરા. बताओ, नॉर्म अपना रोल नंबर भी जो है एपी जीपी में ही लग रहा है मेरे को तो। B51 B हाँ ऐसे ही बोल रहे हैं। ऐसा ही मतलब कोई लिंक होगी बीच में। हाँ हाँ, कितना कॉमन डिफरेंस है। ચાલો કમ્પ્લીટ. રાહ જોઉં છું બેટા આન્સરની. જો તમે વેરીફાઈ કરજો, આપણે ગણીએ સાથે જ.
હજુ આપને જીપી આપેલું છે 1024 -512 256 -128. ડન. તો એ એટલે ફર્સ્ટ ટર્મ એટલે 1024 1024, તો એ આવી ગયું આપણી પાસે ફર્સ્ટ ટર્મ પહેલા. પછી આપણે આર ની રિક્વાયરમેન્ટ છે, આર એટલે કોમન રેશિયો એટલે સેકન્ડ ટર્મ ડિવાઇડેડ બાય ફર્સ્ટ ટર્મ, થર્ડ ટર્મ ડિવાઇડેડ બાય સેકન્ડ ટર્મ and fourth term divided by third term. So we get -1/2 is our R. -1/2 is our R. n એટલે આપણે શું મેળવવાનું છે તો કે 10મું ટર્મ મેળવવાનું છે. So n equal to 10. n equal to 10. Then we need 10th term. n equal to 10. Done. તો n equal to 10 આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. n ની જગ્યાએ 10, r ની જગ્યાએ -1/2 અને a ની જગ્યાએ મૂકીશું આપણે 1024. તો n equal to 10, a equal to 1024 and r equal to -1/2 raised to n minus 1, n equal to 10 and -1. So 1024 as it is. ડિવાઇડ બેટા આમ અહીંયા તમારા આ ફર્સ્ટ ટર્મ, આ સેકન્ડ ટર્મ, આ થર્ડ ટર્મ ને આ ફોર્થ ટર્મ, રેડી? એ રીતે ડિવાઇડ કરવાનું. સેકન્ડ ડિવાઇડેડ બાય ફર્સ્ટ, થર્ડ ડિવાઇડેડ બાય સેકન્ડ, એ રીતે. હા, સેકન્ડમાંથી ફર્સ્ટ ડિવાઇડ કરવાનું, બાદ નથી કરવાનું. કમલ, બાદ નહીં કરવાનું બેટા. બાદ કરો ને તો એ એપીમાં બાદ થાય, જીપી હોય ને તો ડિવાઇડ થાય. અહીંયા આપણે જીપીનો દાખલો ગણીએ છીએ એટલે ડિવાઇડ થશે. ક્લિયર? ચાલો પછી 10 - 1 એટલે 9. 1 ની પાવર 9 કરો, બેની અલગ અલગ પાવર કરવાની. 1 ની પાવર 9 કરો એટલે શું આવશે આપણી પાસે? 1 ની પાવર 9. આ 1/2 ની પાવર મિત્ર ખાસ જોજો, આમાં ઘણી બધી ભૂલ ઘણા લોકો કરે છે. -1/2 ની પાવર 9 એને આપણે આ રીતે લખી શકીએ કે -1 ની પાવર 9 અને 2 ની પાવર 9. -1 ની પાવર 9 અને 2 ની પાવર 9. then -1 ની પાવર 9 એટલે કે તમારે જોવાનું -1 ની ઓડ પાવર, ઓડ એટલે એકી, ઇવન એટલે બેકી. જો ઓડ પાવર હોય તો આન્સર માઇનસ આવે અને ઇવન પાવર હોય તો આન્સર પ્લસ આવે. અહીંયા 9 એ ઓડ નંબર છે, ઓડ એટલે એકી સંખ્યા, ઓડ નંબર છે એટલે -1 ની પાવર 9 નો આન્સર આવશે -1. 2 ની પાવર 9 નો આન્સર આવશે 512, 512. So that is 512. Then તો -1/512, 512 ક્રોસ 2 એટલે 1024. તો 2 into -1 એટલે -2. Then so T10 equal to -2 is our final answer. Clear? આ એક્ઝામ્પલ દરેકને સમજાય છે બેટા? આ એક્ઝામ્પલ દરેકને સમજાણો? ચેટ બોક્સમાં ખાલી યસ ટાઈપ કરો. એક્ઝામ્પલ દરેકને સમજાણો બેટા? હર્ષ યસ, મોન્ટુ યસ, નેવિલ યસ, મેઘાન હર્ષ યસ, યસ, દર્શન યસ, કેવલ યસ. ફેરબુકમાં લખવાનું કે મટીરિયલમાંથી લખવાનું? હા બેટા, ફેરબુકમાં છે ને અત્યારે તમે આ વસ્તુ રફમાં ગણતરી કરતા જજો. હું તમને પીડીએફ મોકલાવું ને પછી ફેરમાં એ તમે ઉતારી નાખજો. ડન? એટલે આપણી ભૂલ ના પડે એટલા માટે. બાકી તમે ફેરમાં અત્યારે લખવું હોય તોય મને વાંધો નથી. આની આ જ પીપીટી હશે, તમને મોકલાવીશ. હા, B51 આશીષ આપણા જ ક્લાસનો હતો, મને ખબર છે બેટા, મેં નંબર લખી લીધા. B21 ને B51 હતા, ડિસ્ટર્બ કરતા હતા. એ પકડાઈ ગયા. હવે કાલે એ જ લોકો હતા. સર એક વખત પૂછું છું, તમે એ મટીરિયલ મોકલો પછી અસાઇનમેન્ટ લખીને? ના બેટા, અસાઇનમેન્ટ તમે જાતે ગણી શકશો. વેરી સિમ્પલ. આપણે એપી ભણ્યા ને એ જ છે. હા,
રેડી? એટલે તમે દાખલા ગણી જ શકશો, તમે એક વખત નજર કરજો, આવડી જાય એવા વેરી સિમ્પલ એક્ઝામ્પલ છે. ડન? હાલો, ઓકે. હર્ષિલ રેડી બેટા? હર્ષિલ ओके सर ओके ઓકે બેટા. અસાઇનમેન્ટ મેં તમને જે આપ્યું એ તમારે 28 તારીખ સુધીમાં સબમિટ કરવાનું. ડન? એમાં ડ્યુ ડેટ કરીને લખેલું જ હશે બેટા, ડ્યુ ડેટ 28 ઓફ સપ્ટેમ્બર, એમાં લખ્યું જ છે. ઓકે ઓકે બેટા, થેન્ક યુ. ચાલો, અહીંયા સુધી કમ્પ્લીટ. આ એક્ઝામ્પલ બધાને સમજાઈ ગયું. હવે આપણે આના પછીનો એક્ઝામ્પલ જોઈએ. જુઓ, હવે આ બીજો એક્ઝામ્પલ છે એ આપણે સમ ફાઇન્ડ કરવાનો છે. ડન? હવે તમે સમનું સૂત્ર જુઓ એક વખત, SN. સમનું સૂત્ર શું હતું? SN. ડન? તો find the sum up to the required term. એટલે કે આપેલા જીપી નો સમ ફાઇન્ડ કરો જ્યાં સુધીના ટર્મ્સની તમને રિક્વાયરમેન્ટ આપી છે ત્યાં સુધી. તો આપણને એ કરીને આપ્યું છે ફર્સ્ટ એક્ઝામ્પલ, એ કરીને આપ્યું છે 1 2 4 8 16. આ આપણને એક જીપી આપેલો છે, એના 12 ટર્મ સુધીનો સમ આપણે ફાઇન્ડ કરવો છે. ધેન એના 12 ટર્મ સુધીનો આપણે સમ ફાઇન્ડ કરવો છે. તો આપણે કેવી રીતે ગણીશું? સોલ્યુશન જોઈએ. જો હિયર ગિવન જીપી ઇઝ, આપણે જે જીપી આપેલો છે શું છે? તો કે 1 2 4 8 અને 16. આપણે ત્રણ વસ્તુ મેળવવાની રહી, એ આર ને એન. ધેન એ આર ને એન ત્રણ વસ્તુ આપણે મેળવવાની છે. તો ત્રણ વસ્તુ કઈ રીતે મેળવી શકાય? એ એટલે ફર્સ્ટ ટર્મ એટલે એ, એની કિંમત તમને આપેલી છે 1. આ પહેલી વસ્તુ મળી ગઈ. આર એટલે કોમન રેશિયો, તો 2 ડિવાઇડેડ બાય 1. સેકન્ડ ટર્મ ડિવાઇડ બાય ફર્સ્ટ ટર્મ, 4 ડિવાઇડેડ બાય 2. થર્ડ ટર્મ ડિવાઇડેડ બાય સેકન્ડ ટર્મ. આવી રીતે આપણે કરીશું તો આપણને આન્સર મળશે 2. કોમન રેશિયો મળશે 2. સો આર ઇઝ 2. R equal to 2. Then R equal to 2. N equal to 12. તમને કીધું છે કે 12 ટર્મ સુધીનો સમ ફાઇન્ડ કરો, તો આપણે n ની કિંમત મળી જશે 12. હવે જુઓ, r ની કિંમત જે તમને મળી એ 1 કરતા મોટી કે નાની? r ની કિંમત આપને મળી 2. તો આપણી પાસે n માટેની બે ફોર્મ્યુલા છે. એક છે કે r ની કિંમત લેસ ધેન 1 હોય ત્યારે, અને બીજી ફોર્મ્યુલા છે કે r ની કિંમત ગ્રેટર ધેન 1 હોય ત્યારે. તો અહીંયા r ની કિંમત મળે છે 2, અને 2 કેવા થશે? તો કે 2 તો ગ્રેટર ધેન 1 છે, 2 1 કરતા મોટી સંખ્યા છે. સો 2 ઇઝ ગ્રેટર ધેન 1. જો ગ્રેટર ધેન 1 હોય તો ફોર્મ્યુલા નંબર 2 લાગુ પડશે, જે આપણે થિયરીમાં ભણી ચૂક્યા, Sn ઇક્વલ ટુ a into r raised to n minus 1 upon r minus 1. ડન? આમાં કિંમત મૂકી દેવાની. વોટ ઇઝ a? a ઇક્વલ ટુ 1, તો એની જગ્યાએ મૂકી દઈએ 1. પછી r, વોટ ઇઝ r? r ઇક્વલ ટુ 2, તો r ની જગ્યાએ મૂકી દઈએ 2. n મીન્સ 12, તો n ની જગ્યાએ મૂકી દઈશું 12. માઇનસ ના માઇનસ, 1 ના 1 અપોન r માઇનસ 1, r એટલે 2, 2 માઇનસ 1. હવે 1 નો ગુણાકાર ગમે એની સાથે થશે તો એની એ રકમ આપને પાછી મળે. ડન? એની એ રકમ આપને પાછી મળે. તો 2 તમે કરો તો આન્સર શું આવે? તો કે 4096. 2 કરીશું તો આન્સર શું આવશે? 4096. માઇનસ 1 ના માઇનસ 1 એમને, અહીંયા 2 માઇનસ 1 એટલે 1. તો 4096 માઇનસ 1 એટલે 4095. તો આપણને S12 નો આન્સર મળી ગયો કેટલો? 4095. ક્લિયર? તો આપણે બે ફોર્મ્યુલા છે તમારે યાદ રાખવાની. ગ્રેટર ધેન 1 હોય તો કઈ ફોર્મ્યુલા, અને લેસ ધેન 1 હોય તો કઈ ફોર્મ્યુલા. ડન?
ચાલો હવે બી તમે ટ્રાય કરો જી. બી નો આન્સર ખાલી મને ચેટ બોક્સની અંદર આપજો. બી ટ્રાય કરો. ડન. બી તમારે ગણવાનું. ચાલો જસ્ટ ગીવ એન આન્સર ઇન ચેટ બોક્સ. હા કેવલ અસાઇનમેન્ટની બુક બનાવજો. મારી બુકમાં પાછળના ભાગે લખશો તોય ચાલશે, અલગથી બનાવશો તોય ચાલશે, અને પેજમાં લખશો તોય ચાલશે. ડન. પણ તમારી પાસે લખેલું હોવું જોઈએ. રેડી કેવલ? ઓકે બેટા. ચાલો જી છોકરાઓ બી ગણો તો બેટા. બી નો આન્સર આપો ખાલી મને. બી નો આન્સર આપો. જસ્ટ આન્સર ઓફ બી. રાજુ મને વંચાતું નથી બેટા. ડોટ ડોટ આવી જાય છે. ગુજરાતીમાં લખોશ કે વાંચાતું નથી. યસ. આર ઇક્વલ ટુ 0.5 એટલે કે 1/2. વેરી ગુડ બેટા. હા એટેન્ડન્સ હમણાં લઈ લો પારસ. રાજુ 0.5 0.5 એટલે 1/2. હિરેન ઓમ B39. બેટા તું આવ્યો તો પુરાતી જ હોય દીકરા. મિત્રાજસિંહ 1/2. ઓકે વેરી ગુડ બેટા. 15.98 જેવું કંઈક આવે છે. વિદિત ઓકે બેટા. ચેક કરીએ આપણે હમણાં. હું જોઈ લઉં બેટા, કંઈક પ્રોબ્લેમ હશે. હા શ્રુતિક એનું કંઈક કરશું બેટા. આપણે મેં નંબર ઉપર આપી દીધા છે. એચઓડી સર જે ડિસિઝન લે. ઓકે ચાલો બી જોઈએ. 2046/13. ક્રુશિયલ. વેરી ગુડ બેટા. આપણે વેરીફાઈ કરીએ છીએ. અહીંયા જીપી આપને આપેલો છે 8421. a ઇક્વલ ટુ 8. ધેન ફર્સ્ટ ટર્મ એ આપણું એ થઈ જશે. કેટલા ટર્મ સુધીનો સમ ફાઇન્ડ કરવો છે? તો કે 10 ટર્મ સુધીનો સમ ફાઇન્ડ કરવો છે. એટલે n ની કિંમત થઈ જશે 10. પછી આર. આર એટલે શું? તો કે કોમન રેશિયો. બીજા ટર્મના છેદમાં પહેલું ટર્મ, ત્રીજા ટર્મના છેદમાં બીજું ટર્મ, પહેલા ટર્મના છેદમાં ચોથા ટર્મના છેદમાં ત્રીજું ટર્મ. તો આ રીતે આપણે કરીશું તો આન્સર મળશે 1/2. કોમન આન્સર શું રહેશે? 1/2. ડન. તો આર ની કિંમત શું મળી ગઈ મને? 1/2. હવે 1/2 કરો તમે તો 0.5 થાય. 1/2 એટલે 0.5. ડન. અને આ જે 0.5 છે એ તો 1 કરતા નાની વેલ્યુ છે. ઇઝ લેસ ધેન 1. જો લેસ ધેન 1 હોય તો ફોર્મ્યુલા બદલાઈ જાય. એસએ ની ફોર્મ્યુલા શું થઈ જાય? a ઇન્ટુ 1 - r રેસ ટુ n. ડન. r રેસ ટુ n અને a આ બંનેનો રોલ ઇન્ટરચેન્જ થાય. બીજું આમાં કાંઈ છે નહીં. જે મોટું હોય ને એમાંથી બાદ થાય. 1 મોટા હોય તો 1 માંથી r રેસ ટુ n બાદ થાય, અને r મોટા હોય તો r માંથી 1 બાદ થાય. બસ આટલું જ કરવાનું. તો a ઇન્ટુ 1 - r રેસ ટુ n અપોન 1 - r. આ સૂત્રની અંદર કિંમત મૂકી દો. આ એની ગણતરી. છેલ્લે આન્સર આવશે 1023/64. વેરી ગુડ બેટા. તમે ઓલરેડી આન્સર આપેલો. દેન એક વખત કેલ્ક્યુલેશન જોઈ લો બેટા બધા. તો હું એટેન્ડન્સ લઈ લઉં. હાલો આવી. ઓકે કૃશિલ વેરી ગુડ બેટા. આન્સર વેરીફાઈ કરી લો.
એન કેવી રીતે આવ્યો? એન છે ને બેટા એ કેટલા ટર્મ સુધીનો તમારે સમ ફાઇન્ડ કરવાનો એ તમને રકમમાં આપેલું છે. જુઓ રકમ જુઓ શું કહે છે આપણને, અપ ટુ 10 ટર્મ, 10 ટર્મ સુધીનો સરવાળો ફાઇન્ડ કરો. એટલે કે જ્યાં જેટલા ટર્મ સુધીનો સરવાળો ફાઇન્ડ કરવો હોય એને શું કહેવાય? એન. એટલે એનની કિંમત આવી 10. રેડી બેટા? એન કેવી રીતે આવ્યો ખબર પડી ગઈ બેટા? ઓકે ચિંતન રેડી બેટા? ઓકે ડન ડન વેરી ગુડ. બી સર પોઈન્ટ બરોબર આવે છે. ઓકે 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 પોઈન્ટમાં જવાબ લખો તોય વાંધો નહીં, અને ભાગાકાર ના કરવો હોય ને આ રીતે આન્સર રાખી દો તો એ આપણો રાઈટ આન્સર. વેરી ગુડ. હાલો રેડી, આજે અહીંયા સુધી આપણે રાખીએ. ડન. થેન્ક યુ વિદિત, થેન્ક યુ બેટા. હવે એટેન્ડન્સ લઈ લો બેટા, કોઈ રિમૂવ નહીં થતા પ્લીઝ. એટેન્ડન્સ લઈ લો 1 જ મિનિટ. સાહેબ આ લેક્ચર તો યુટ્યુબ માં આવશે ને? હા હા આ મૂકી દઈશ હો બેટા, આ મૂકી દઈશ. હા. ડિસ્ટર્બન્સ હતું ને એટલે એ ન મૂક્યું દીકરા, ખરાબ લાગે એટલા માટે. કાલનો લેક્ચર શું થાય મૂકશો કે નહીં? આ કાલનો લેક્ચર નહીં મૂકું દીકરા, કેમ કે એમાં ઓલું ડિસ્ટર્બન્સ હતું ને બેટા, ખરાબ લાગે યુટ્યુબ ઉપર આપણે મૂકીએ ને. તમને ના આવડે તમે તાર મને પૂછી લેજો, હું ફરીથી રિવાઇઝ કરાવી સર દઉં. કાલે પ્રેઝન્ટ પૂરો છે કે એબસન્ટ? હા હા બેટા પ્રેઝન્ટ જ હોય ને, તમે હો તો પ્રેઝન્ટ. તો કઈ બતાડતા તો નથી ઓમાં. હા હવે બતાવશે, જોઈ લેજો દીકરા. તમારું સારું થાય ને એમ જ મારું સારું હોય. તમને નુકસાન જેવું એક કામ હું નહીં કરું, ડોન્ટ વરી. ના હાજરી પત્રક લેવા નથી ગયું. હાજરી પૂરું જ છે બેટા. હા દીકરા. કમ્પ્લીટ ને સર? એ એક જ મિનિટ દીકરા, લખી જ લેવા દે મને. ઓકે ઓકે સોરી સોરી. ઓકે વાંધો. ભૂખ લાગી લાગે આને. ઉત્સવ તારા નંબર કેટલા બેટા? ઉત્સવ ઉત્સવ કાર્યા B36. ઓકે ઓકે બેટા ઉત્સવ, થેન્ક યુ. એમાં નંબર લખજે દીકરા એટલે મને ખ્યાલ આવે હો. ઓકે હાલો, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ. હાલો હવે તમે તારે મીટિંગમાંથી નીકળી શકાય.